દરેક ઉમેદવાર મિત્રોનો આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. લ્યો આવી ગઈ ગુડ ન્યૂઝ આજે ટેટ 1 વાળા માટે. આ છે નોટિફિકેશન જે ન્યૂઝપેપરમાં આજે જાહેરાત થઈ છે કે વિદ્યા સહાયક વર્ગ 3 એટલે કે ધોરણ 1 થી 5ની 2026ની ગુજરાતી માધ્યમની 11,000 જગ્યાઓ અંદાજિત છે. કુલ અંદાજિત 11,000 જગ્યાઓની નોટિફિકેશન આવી ગઈ છે, જાહેરાત આવી ગઈ છે. તો હવે ફોર્મ ક્યારથી ભરાવાના છે અને છેલ્લી તારીખ કઈ છે તે પણ આમાં જણાવી દીધું છે. તો ફોર્મ 15/4/2026ના સવારે 12 વાગ્યાથી એટલે 15 તારીખથી 15 એપ્રિલથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે ઓનલાઈન. અને છેલ્લી તારીખ છે 24/4 બપોરના 15 એટલે કે 3 વાગ્યા સુધી ભરી શકાશે. અને કેટલીક જગ્યાઓ વિકલાંગો માટે 4% જગ્યા અનામત રાખવામાં આવી છે. તો છેલ્લી તારીખ 24 છે એટલે યાદ રાખજો. 24 તારીખે 17 કલાક સુધી છે. જાહેર રજા દિવસ સિવાય એટલે રજાઓના દિવસોમાં ફોર્મ ભરવાનું બંધ રહેશે. એટલે જાહેર રજા સિવાયની એટલી તારીખમાં ફોર્મ ભરી દેવાના છે. રવિવારે અથવા તો કોઈ તહેવારની રજાઓ આવતી હોય તો એમાં અરજી સ્વીકારવામાં નહીં આવે. અને હવે આ DLED વાળાનું રિઝલ્ટ નથી આવ્યું તો એના માટે શું વ્યવસ્થા કરી છે તો એ લોકો માટે એ વ્યવસ્થા કરી છે કે હાલ એ લોકો ખાલી પાસ કરેલ હોય ને તેવા ઉમેદવારો હાલ ઉમેદવારી કરી શકશે. આવા ઉમેદવારો DLEDના ગુણ તથા માર્કશીટ તેઓની DLEDનું પરિણામ પ્રસિદ્ધ થાય ત્યાર પછી પાછું ઓનલાઈન ઉમેદવારી નોંધાવવાની છૂટછાટ આપવામાં આવશે. એટલે એ લોકો માટે પાછી સ્પેશિયલ વેબસાઇટ ખુલશે અને એમાં એ લોકોને ગુણ ઉમેરવાના રહેશે. તો હવે કેટલા લોકોનું એવું છે કે જે લોકોએ કેસ કર્યો એ લોકોનું શું થશે? એ લોકો ફોર્મ ભરી શકશે કે નહીં? તો જે લોકોએ કેસ કર્યો છે તે લોકો ઓલરેડી 1-2 માર્ક માટે રહી ગયેલા છે. એ લોકોએ જ કેસ કર્યો છે, એ લોકો પાસ હશે જ નહીં. તો એ લોકોએ ફોર્મ ભરવાનું કોઈ ઇસ્યુ જ નથી. અને કદાચ અને આ તો કોર્ટની તારીખો છે એટલે તારીખ ઉપર તારીખ કેટલા સમય સુધી કેસ શરૂ થાય, કેસ શરૂ રહે એમનું કંઈ નક્કી નહીં. કેમ કે ફોરેસ્ટના કેસ તો 2-3 વર્ષ થઈ ગયા, હજી શરૂ જ છે. અને એ લોકો તો નોકરીએ લાગી ગયા જે પાસ થયેલા હતા તે, અને પગાર પણ આવી ગયા અને બધું થઈ ગયું. ને જે કેસ કરેલા છે એમના કેસ હજુ પણ શરૂ છે. ગઈ CCની ભરતીના પણ કેટલાક કેસ હજુ શરૂ છે. તો એ લોકો માટે કાંઈ ભરતી અટકાઈ ન રહી. હવે કદાચ એ લોકો કેસમાં એ લોકોને 1-2 ગુણ મળે ને જો પાસ થાય તો આવતી ભરતીમાં એ લોકો કદાચ ચાન્સ મળી જાય. બાકી આ ભરતીમાં તો એ લોકોને કોઈ ચાન્સ રહે તેવું લાગતું નથી. એટલે એ આખો મુદ્દો અલગ હશે કેસવાળા માટે. એ લોકો માટે કંઈ ભરતી અટકાઈ જવાની નથી. એની સામે લાખો ઉમેદવારો પાસ થયેલા છે, એ રાહ જોઈને ન બેસી રહે. તથા કેટલા ઉમેદવારોને ઉંમર પણ પૂરી થવાની છે. તો એ બધું ધ્યાનમાં લઈ અને આ જાહેરાત કરી દેવામાં આવી છે. અને ફોર્મ પણ તાત્કાલિક ભરી દેવાના રહેશે. અને કદાચ જૂન-જુલાઈ સુધીમાં ભરતી પ્રક્રિયા શરૂ પણ થઈ જશે. તો આ એક ખૂબ જ ખુશીના સમાચાર છે. અને હવે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આખો વિડીયો બનાવી અને સાંજ સુધીમાં હું મૂકી દઈશ. એટલે તમારે ડોક્યુમેન્ટ જેની પાસે જે નથી તે બધી તૈયારી કરી લેવાની છે
કેમ કે પછી વેકેશનનો સમય આવશે, ઉનાળાનો સમય આવશે, પછી ડોક્યુમેન્ટ કઢાવવાના હશે તો તમે કેવી રીતે કઢાવશો, એટલે કયા કયા ડોક્યુમેન્ટ આવશે તેની બધી તમારે અગાઉથી તૈયારી કરી જ મૂકવાની છે. ફોર્મની તારીખ આવે એટલે સીધું ફોર્મ જમા કરાવવાનું રહે ડોક્યુમેન્ટ સાથે.